દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે આપણે જવું છે વાડે, અને પછી આપણે કબૂતરને પાછળના પીછડામાં આપણે અત્યારે ડિઝાઇન કરવી છે. અને એ કબૂતર છે આપણું વરુડો બાજ, બતાવું. અને તો હવે આપણે પહેલાં વાડે જઈ આવીએ અને પછી આવીને આપણે કબૂતરને ડિઝાઇન કરશું. તો મળીએ વાડે. વાડે અને પહેલાં તો આપણે કબૂતરને ચણ પાણી નાખી દઈએ, નહીં નાખેલું હોય તો નાખેલું છે. તો મિત્રો, આ બચ્ચા છે આપણા બે, એ આ પેટીમાં રહેતા હતા. અત્યારે તેને નીચે ઉતારી લીધા છે. અને અહીંયા બચ્ચા હતા એ એવડા બે છે, એક આ બબરું અને આ વ્હાઈટ. તો ત્રણ પાણી નાખેલી છે અને આના લગભગ બચ્ચા થઈ ગયા છે. હજી તો ઈંડા જ છે. તો આપણે જઈએ બરોબર. અને બધા બકરા ખાય છે. અને ગીદેડા તો આપણે ડેલીની જે માહિતી પૂરી દઈ છે. અને મિત્રો, આનું તો એક શીંગડું જ ભાંગી ગયું હતું. અને આ આપણો છે બકરો. અને આપણા વાછરા વાછરીને અહીંયા બાંધી દીધા છે અને પંખો પણ ચાલુ છે. અને કુકડો અને કુકડી અહીં ખાય છે. તો મિત્રો, કુકડાનું નામ છે, અને આ કુકડીનું નામ છે મેમુદા, અને કુકડાનું નામ છે રઘો. અને ગાયું પણ ખાય છે અત્યારે. અને મિત્રો, આપણે કુંડીમાં માછલા હતા એ બધા જવા દીધા છે કાલે. અત્યારે આમાં એક પણ માછલું નથી. હવે આપણે જઈએ ઘરે અને આપણા હારાડોબા કબૂતરને ડિઝાઇન કરીએ પાછલા પીછડામાં. તો જોઈએ કેવી લાગે. તો બન્યા રહેજો બ્લોગમાં, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળશું કબૂતરને પીછડામાં કટિંગ કરશું ત્યારે. તો મળીએ ઘરે. આપણે કબૂતર પકડી લીધું છે અને હવે આને આપણે ડિઝાઇન કરી દઈએ. તો મિત્રો, આપણે પહેલાં ડિઝાઇન કરી લઈએ, પછી વિડીયો બનાવીએ. આ કબૂતર હાંકડું રહેતું નથી, પછી બનાવીએ વિડીયો. તો આપણે ફાઇનલી કબૂતરની ડિઝાઇન કરી નાખી છે, અને તો હવે તમને બતાવું. તો કંઈક આવી ડિઝાઇન થઈ છે. હવે ઉડાડીને તમને બતાવું. તો હવે આપણે કબૂતર ઉડાડીએ. તો પહેલાં આપણે કબૂતર પૂરી દઈએ ને પછી પાછું ઉડાડીએ. તો કબૂતર અંદર ઉડી ગયું છે, એવું પકડી લઈએ, હજી ઉડી જાય છે બરોબર. તો કબૂતર મેળી ઉપર ઉડી ગયું ને, હવે એને પાછું ઉડાડી દઈએ. તો કબૂતર પહેલાં આપણે પકડી લઈએ, પછી વિડીયો બનાવીએ. તો મિત્રો, આજનો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળશું નવા બ્લોગમાં.